ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય છે ભૂગોળ, પ્રકરણ 2 માનવ વસ્તી. એનો ભાગ 2 વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોની અંદર આપણે પાઠ વિશે ચર્ચા કરી હતી. માનવ વસ્તીની અંદર આપણે થોડી માનવીની વસાહત જોઈ હતી, રહેણીકરણીમાં ફરક શું હોય છે, એ બધી જે સ્થળોના આધારે જે આપણે એના આગલા ચેપ્ટરમાં પર્યાવરણના આધારે જોયું હતું. તે પછી આપણે માનવ વસ્તી કેવી રીતે વસવાટ ક્યાં કરે છે, કેવી રીતે સ્થાયી થઈ, લોકો પોતાનું જીવન ધોરણ કેવી રીતે ગુજારે છે, કેવી રીતે રહે છે, તેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરીશું. અને વસ્તીનો ક્રમ જોઈશું. ભારતનો વસ્તીના પ્રમાણમાં વિશ્વના અંદર કયો ક્રમ છે, ભારતમાં કેટલા પ્રકારના લોકો રહે છે અને કેટલી જનગણના છે, ભારતની વસ્તી કેટલી છે, વસ્તી ગણતરી કેટલા સમયના અંતરમાં થાય છે, તે તમામની ચર્ચા આપણે અગાઉ હવે કરીશું. પાઠ વિશે ચર્ચા કરીએ તો વસ્તીનું કદ જોવાનું છે. તો ભારતમાં વસ્તીનું કદ, કેટલા પ્રમાણમાં વસ્તી છે, વસ્તી ગણતરી 2001 મુજબ 2011 મુજબ કહેવાય છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તો હવે વસ્તી ગણતરી માટે આપણે જોઈએ કે વસ્તીનું કદ, તો કે ભારતમાં આદિકાળથી માનવ વસવાટ જોવા મળશે. આદિકાળથી એટલે કે શરૂઆતથી, એટલે કે જ્યાં અમુક ખંડોની શોધ નથી થઈ તે વખતથી, તે સમયથી ભારતમાં વસ્તીનો વસવાટ જોવા મળતો હોય છે. કે તે વખત તે સમયથી ભારતમાં તો વસ્તી જોવા મળે છે કે જ્યાં અમુક ભાગની જે શોધ પણ નથી થઈ, અમુક ખંડો શોધાયા પણ ન હતા. અહીંની ધરતી સુદીર્ઘ માનવ વસવાટનો ઇતિહાસ ધરાવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી કેટલી હતી જોઈએ તો કહે છે કે 121 કરોડ 1,93,422 હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ છે. હવે આ 2020 દર 10 વર્ષે થાય છે. 2021ની અંદર નવી વસ્તી ગણતરી થશે. હવે એટલે કે દર 10 વર્ષ થાય એટલે કે જોવામાં આવે છે કે વસ્તી વધી ઘટી કેટલી થઈ, મૃત્યુદર, જન્મદર, આંકડો જે એના ઉપર ખ્યાલ આવે છે, એનાથી પણ કે વસ્તીમાં વધારો ઘટાડો જોવા મળે છે, એ પણ જો આપણે આ વસ્તી ગણતરીના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો 2011ની અંદર છેલ્લે જ્યારે વસ્તી ગણતરી થઈ તો તે વખતની જે આપણી જનગણના એટલે કે સંખ્યા છે આપણી ભારતની વસ્તી, તે 121 કરોડ 1,93,422 છે. જે ગત 2021ની ગણતરીની તુલનામાં જ્યારે 2021માં થઈ, 2011માં થઈ, હવે 2020-21ની અંદર થશે. તો કે છે કે 2021માં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી એની તુલનાએ જો એને તોલે જોઈએ તો કેટલી વધી કેટલી ઘટી એ જોવાની છે. તો કે છે કે 18 કરોડ 14,55,986 વધારે છે કે એના કરતાં કેટલી વધારે છે કે છે 2001 કરતાં 2011માં કેટલી વસ્તી વધારે છે તો કે છે કે 18 કરોડ 14,55,986 વસ્તી વધારે જોવા મળે છે. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે અને વસ્તીમાં બીજા ક્રમે છે. યાદ રાખજો, એક વાક્યમાં પૂછાય છે, વિકલ્પની અંદર પણ પૂછાતો હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે, અથવા પછી એમ પૂછાય છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે વિશ્વમાં, તો બીજો ક્રમ છે. વિશ્વમાં દર 6ઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. આખા વિશ્વમાં બધા દેશોની અંદર કહે છે કે દર 6 વ્યક્તિની અંદર 1 વ્યક્તિ ભારતીય જોવા મળતી હોય છે. એટલે કે ભારતીય લોકો ઠેર ઠેર બધા દેશોની અંદર આપણને જોવા મળશે. કે ભારતની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વસ્તીથી વધારે છે. ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 3 ગણી અને યુકે કરતાં 7 ગણી વસ્તી ધરાવે છે. ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ જોવા મળે છે આ જે દેશો છે એની તુલનાની અંદર. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની પૂરી વસ્તી લઈએ ને એના કરતાં વધારે વસ્તી ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યની જ જોવા મળે છે કે છે. એટલે કે ભારત વસ્તી પ્રમાણે ભારતનો ક્રમ વિશ્વમાં બીજો નંબરનો આવે છે. જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો તેનો ક્રમ છે 7મા ક્રમે તેનો નંબર આવે છે. હવે જે વસ્તી ગણતરી થાય છે જેનો કોઈ સિમ્બોલ હોય છે, કોઈ પણ જે આપણે કરતા હોય એનું કોઈ પ્રતીક આપેલું હોય છે, કોઈ સિક્કો હોય છે. જેમ કે આપણે સ્કૂલમાં
ભણીએ છીએ સ્કૂલ યુનિફોર્મનો જે બેલ્ટ હોય છે એ લગાય છે, એના અંદર સિક્કો હોય છે, સ્કૂલનો લોગો હોય છે. એવી રીતે આ વસ્તી ગણતરીનો લોગો છે કે ભારત કી જનગણના એ અંદર ઉપર એના અંદર ઘર દોરેલું છે. ઘરની અંદર વ્યક્તિ એટલે કે માણસો બતાવેલા છે, એટલે કે વસ્તીની ગણતરી જે થાય છે એનું આ સિમ્બોલ છે કે આ એનું સિમ્બોલ આપેલું છે. અગાઉ જોઈએ ભારતમાં કે છે કે ભારતમાં વસ્તી વિતરણને પ્રાદેશિક ભિન્નતાઓ. હવે પ્રાદેશિક ભિન્નતાઓ જોઈએ તો ભારત વસ્તી વિતરણની દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય અને વિષમતાઓ ધરાવતો દેશ છે. વૈવિધ્ય, જુદાપણું અને વિષમતાઓ ઘણું મળતી પણ કે છે કે ભારત વસ્તીની વિતરણની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ વૈવિધ્ય અને વિષમતા ધરાવતો દેશ છે. આ પ્રશ્ન તમારે એક વાક્યની અંદર પૂછાય છે, ભારત કેવો દેશ છે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વૈવિધ્ય અને વિષમતા ધરાવતો દેશ છે. જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે, છતાં આ સ્થિતિ બધી એક સરખી રીતે લાગુ પડતી નથી. વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે. કોઈ પણ વસ્તુને કોઈ પરિબળ કે સંજોગ અસર કરતું જ હોય છે. કોઈ વ્યક્તિ હોય કે કોઈ પર્યાવરણ હોય એને કોઈ પ્રકારની અસર કંઈ ને કંઈ થતી જ જોવા મળતી હોય છે. એવી રીતે કે જે વસ્તીના કેન્દ્રીકરણ થવામાં પાછળ કેટલાક પરિબળો છે એટલે કે કેટલાક કારણો છે જે એના ઉપર અસર કરે છે, એના કારણે આ વસ્તીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. જેમાં કુદરતી સંસાધનોની પ્રાપ્યતા એ વધારે મહત્ત્વનું પરિબળ છે. એક જવાબદાર કારણ શું છે? કુદરતી સંસાધનો. એટલે કે અમુક જગ્યાએ વસ્તી વધારે છે, અમુક જગ્યાએ અમુક રાજ્યમાં વસ્તી ઓછી જોવા મળે છે. એનું કારણ એ છે કે અવિતરણ જોવા મળે છે. વસ્તી પ્રાદેશિક ભિન્નતાઓ જોવા મળે છે. પ્રદેશ પ્રમાણે વસ્તીના પ્રમાણમાં બધી જે તફાવત જોવા મળે છે એમાં કુદરતી સંસાધનો મોટો ભાગ ભજવે છે. ધારો કે નદી કિનારાની જે આપણે કીધા હતા અગાઉ આપણે ભણ્યા એની અંદર જોયું હતું ને કે કયા પ્રકારની વસ્તી કયા પ્રકાર ઓછી વસ્તી ધરાવતા પ્રદેશોની આપણે ચર્ચા કરી હતી. જ્યાં મેદાની પ્રદેશ છે, જે મેદાન છે, જ્યાં પાણીની સગવડ ફૂલ છે, નદી કિનારા દરિયાકાંઠાના જે સ્થળો છે એવા સ્થળોએ વસ્તીની પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યાં આપણે ખેતી પણ કરી શકીએ છીએ. સાથે સાથે માછલા ઉછેરની ક્રિયા પણ થઈ શકે છે. માછીમારો ત્યાં પોતાનું આર્થિક રીતે ઊંચા આવી શકે છે. માછલાઓ વેચીને એનો શિકાર કરીને એ પણ પોતાની રોજીરોટી કમાઈ શકે છે. એટલે એવા જે કુદરતી સંસાધનો જ્યાં વધારે રીતે પ્રાપ્ત થતા હોય, સારી રીતે ત્યાં એ કુદરત સાથે અનુકૂલન સાધી શકતા હોય અને એમાંથી પોતે આર્થિક રીતે માનવ જે સદ્ધર આવી શકતો હોય તેવી જગ્યાએ વસ્તી વધારે જોવા મળે છે. આપણે જે પહાડી પ્રદેશોમાં ખનન પ્રક્રિયા ચાલે છે એવી રીતે આપણે જોયું કે મેદાનોની વાત કરી કે ખેતી કરી શકે, માછલા ઉછેર કરી શકે જો દરિયાકાંઠે રહેતો હોય માણસ, તો એવી રીતે વસ્તી જોવા મળે છે. વિતરણ એવી રીતે વસ્તીનું જોવા મળે છે. અમુક જગ્યાએ વસ્તી વધારે, અમુક જગ્યાએ ઓછી. આપણે જોયું તો પથરાળ વિસ્તારોમાં વસ્તી મધ્ય જોવા મળે છે, જ્યારે રેતાળ વિસ્તારોમાં સાવ ઓછી વસ્તી જોવા મળે છે, જ્યાં પાણીની એવી સુવિધા ઓછી હોય છે. આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એમાં જોઈએ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે. આ ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આપણા ભારત દેશની કુલ મોટી વસ્તીનો ઘણો મોટો હિસ્સો કયા કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, બિહાર છે અને પશ્ચિમ બંગાળ. આ 4 રાજ્યો છે. આ કયા રાજ્યોમાં જોવા મળે છે? પૂછે કે આ 4 રાજ્યોની અંદર મોટા ભાગની વસ્તી વસવાટ કરે છે. ક્યાં રોજગારીની તકો વધારે છે? ત્યાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રની અંદર બંદર ઉદ્યોગ પણ ચાલે છે. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણવાનું તમારે આવશે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 2 રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે. જોઈ લો કે ભારતની ચોથા ભાગની વસ્તી તો અહીંયા જ વસે છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની વસ્તી જો ભેગી કરીએ તો ભારતની ચોથા ભાગની વસ્તી ત્યાં જોવા મળે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ 2 મોટા રાજ્યો છે. ક્ષેત્રફળ એટલે કે જમીનના આધારે, ભૂમિ ક્ષેત્રફળની આધારે જોઈએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે ત્યાં મોટા રાજ્યો ગણાય છે, પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6% અને 5.6% અથવા 6% વસ્તી વસે છે કહીએ તો ચાલે. એટલે કે વસ્તી ઓછી છે, ક્ષેત્રફળ વધારે છે, પણ ત્યાં જે રાજસ્થાન ને મધ્યપ્રદેશ એ પહાડી ઇલાકાઓ છે, અમુક રાજસ્થાનની બાજુ જે રણ પ્રદેશ છે એવા પ્રદેશોની અંદર કે છે કે વસ્તી વધારે જોવા મળતી નથી. ક્ષેત્રફળ વધારે છે પણ વસ્તી ઓછી છે. જ્યાં ક્ષેત્રફળ એટલું બધું નથી છતાં પણ ત્યાં વસ્તી વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં સુવિધાઓ વધારે ઉપલબ્ધ છે, ત્યાં સંસાધનો પણ પ્રાપ્ત થઈ શકે છે, એટલે ત્યાં વસ્તી વધારે જોવા મળે છે.
બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે. ક્ષેત્રફળ એટલે કે ભૂમિ આધારિત જોવાનો, જમીની વિસ્તાર આપણે જોવાનો કે વિસ્તાર કેટલો છે, કેટલા રાજ્યની હદ કેટલી છે, કેટલા પ્રમાણમાં એ વિસ્તરેલું છે. તો બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની દ્રષ્ટિએ ત્યાં દેશના 8.5% લોકો વસે છે. જો ક્ષેત્રફળ ઓછું છે પણ વસ્તી વધારે છે, ત્યાં આપણે જેમ કહ્યું કુદરતી સંસાધનની જ્યાં વધારે પ્રાપ્તિ છે, જ્યાં વધારે પડતો લોકો આર્થિક રીતે ધરાવી શકે છે, તેવા દેશોમાં લોકો વધારે, તેવા પ્રદેશોમાં વસવાટ કરવાનું લોકો વધારે પસંદ કરે છે. આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું એટલે કે ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે. વસ્તી વધારે જોવા મળે છે. ક્ષેત્રફળની તુલનામાં જેટલી જમીન છે, જેટલું ક્ષેત્રફળ છે, એના કરતાં વધારે વસ્તી જોવા મળે છે. આપણે જોઈએ છે કે આપણે બિલ્ડિંગો આમ વિસ્તરતી નથી, ઊંચાઈ પર વધારે જાય છે. એક બિલ્ડિંગની અંદર ઘણા બધા પરિવારો રહેતા આપણે જોયા છે. જ્યારે ક્ષેત્રફળ ઓછું છે છતાં પણ ઊંચાઈ પર જઈને એ લોકો ઊંચા ને ઊંચી બિલ્ડિંગો જોવા મળે છે, આપણે જોઈશું ત્યારે. એટલે કે ક્ષેત્રફળ ઓછું છે છતાં પણ વસ્તી વધારે જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. જો જમ્મુ કાશ્મીર છે, અરુણાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ શું છે? તેના વિશાળ ભૌગોલિક વિસ્તાર, જે જમીનનો વિસ્તાર છે એની તુલનામાં વસ્તી ઘણી ઓછી છે. ક્ષેત્રફળ વધારે છે, જમીન વિસ્તાર વધારે છે, ત્યાં વધારે વસવાટ લોકો કરવા જોઈએ, જ્યાં રહેણી કરણી માટેની સુવિધા વધારે છે, નિવાસ સ્થાન માટેની, પરંતુ ત્યાં વસ્તી વધારે જોવા મળતી નથી. ઉત્તરાખંડ ને પેલા પહાડી ઇલાકાઓને જે પથરાળા હોય એવા પ્રદેશોમાં વસ્તુ ઘણી બધી ઓછી જોવા મળે છે. સૌથી ઓછી વસ્તી આપણે અરુણાચલ પ્રદેશની અંદર જોઈ હતી. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. આ એક વાક્યમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિકલ્પની અંદર પણ પૂછાતો હોય છે કે વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સિક્કિમ વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો લક્ષદ્વીપ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો જે 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની અંદરનો એક પ્રદેશ છે લક્ષદ્વીપ. એ પૂછે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરે કે સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો લક્ષદ્વીપ. અને દેશનો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય પૂછે તો સિક્કિમ આવશે. અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ અને લક્ષદ્વીપના કેન્દ્રશાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં અંદમાન નિકોબારની 0.03% હિસ્સો ધરાવે છે. જો એટલે કે છે કે વસ્તી જોઈએ તો અંદમાન નિકોબારની 0.03% જ વસ્તી જોવા મળે છે. આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે. સરેરાશ જોઈએ તો 1 ચોરસ કિલોમીટર દીઠ આપણે જોઈએ હતી વસ્તી. જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે. આપણે જોઈ હતી નકશાની અંદરમાં તમને બતાવ્યું તો સૌથી વધારે દિલ્હીમાં હતી અને સૌથી ઓછામાં ઓછી જોઈ હતી તો અરુણાચલ પ્રદેશમાં હતી. એનું કારણ એ હતું કે પહાડી ઇલાકો છે, એટલે કે પથરાળ છે, પહાડી પ્રદેશો છે, એની અંદર વધારે પડતી કુદરતી સંસાધનો અને વધારે પડતી એવી આર્થિક રીતે પ્રવૃત્તિ થઈ શકતી નહીં હોતી અને પાણી જેવી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. પાણી સરળતાથી ત્યાંથી વહી જતું હોય છે, એટલે એવા પ્રદેશોની અંદર વધારે વસ્તી જોવા મળતી નથી. અને વધુમાં વધુ વસ્તી ગીચતા આપણે જોઈએ હતી દિલ્હીની અંદર. જો નકશામાં બતાવ્યો તો નકશો તમને પૂછાય છે 1 માર્કની અંદર, પૂછે કે સૌથી ઓછી વસ્તી ધરાવતી પ્રદેશનું નામ આપો તો અરુણાચલ પ્રદેશમાં દર્શાવવાનું, અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું પ્રદેશ પૂછે રાજ્ય તો દિલ્હી આવશે તમારે. 11,297 છે. વસ્તી વધારો. હવે વસ્તી વધારાને વિશે વાત કરીએ. આપણે વસ્તી ગણતરી વિશે વાત કરી કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. 2001માં થઈ, પછી 2011માં થઈ, હવે 2020 અને 21ની અંદર થશે. એવી રીતે જે વસ્તીના આંકડા જોઈએ આપણે, જેટલી વધારો ઘટાડો આપણે જોઈએ બેની તુલનાની અંદર. હવે વસ્તી વધારા વિશે આપણે અલગથી ભણીશું. કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. આવી એની વ્યાખ્યા છે, યાદ રાખજો વ્યાખ્યા, કે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળાના વચ્ચે થતા જનસંખ્યાના વધારાને
વસ્તી વધારો કહે છે. હવે વસ્તી વધારો થયો આપણે શાના પરથી કહીએ છીએ? જે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ દર 10 વર્ષે કરવામાં આવે છે એના આધારે આપણે નક્કી થાય છે કે મૃત્યુઆંક કેટલો છે, જન્મદર કેટલો છે, એ બધું નક્કી થાય છે. એ બધું જોવાય છે કે કેટલો જન્મદર કેટલો વધ્યો છે, એના કારણે વસ્તીની ગણતરી કરવામાં આવે છે. એક ઉદાહરણથી સમજીએ. ભારતની 2001ની 102.87 કરોડ વસ્તીના આંકને 2011ના 121.2 કરોડ વસ્તી આંકમાંથી બાદ કરતા આવતો આંક કયો છે? 18.15 કરોડ છે. 18.15 કરોડ છે. એ ભારતનો 2001થી 2011 વચ્ચેના ગાળાનો વસ્તી વધારો જોવા મળે છે. 2001ની તુલનામાં 2011માં વસ્તીમાં ખૂબ જ પુષ્કળ વધારો થયો છે. એને વસ્તી વધારો કહી શકાય. આપણે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો આપણે જોઈએ કે વસ્તી વધારા માટે ઊંચો જન્મદર જવાબદાર છે. ભારતમાં પુત્ર જન્મની એટલે કે ઘેલછા છે. આપણે જોઈએ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે. પુત્ર પ્રાપ્તિ માટે લોકો ભ્રૂણ હત્યા કરી રહ્યા છે. સ્ત્રીને ગર્ભમાં જ મારી રહ્યા છે. અજ્ઞાનતા વગેરે કારણોથી જન્મદર ખૂબ ઊંચો છે. અજ્ઞાનતા એટલે કે સાક્ષરતાનું જે પ્રમાણ ઓછું છે એવા પ્રદેશોની અંદર કહેવાય છે કે ઝાઝા હાથ રણિયામણા એવી ભાવનાના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. વળી સ્વતંત્રતા બાદ આયોજન દરમિયાન થયેલી વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. એટલે કે સરેરાશ આયુષ્ય જીવન ધોરણમાં જે વધારો થયો છે, ગુણવત્તા સુધરી છે. તબીબી ક્ષેત્રે થયેલી આધુનિક શોધખોળો અને સુલભ દાક્તરી સેવાઓથી આપણે જન્મદરની તુલનામાં મૃત્યુદરનો ઘણો નીચો લઈ જવામાં સફળ રહ્યા છે. જન્મદર એટલા માટે વધે છે કે નવા તો જન્મ લે છે પણ સાથે સાથે જે મૃત્યુદર જે ઘટ્યો છે એના કારણે પણ વસ્તી વધારો જોવા મળે છે. નવી નવી તકનીકી તબીબી ક્ષેત્રે જે સુધારા આવ્યા છે, ડાક્ટરી સેવા બધાને ઠેર ઠેર મળતી થઈ ગઈ, મૃત્યુદરમાં જે ઘટાડો થયો એના કારણે પણ આપણે વસ્તી વધારો થતો જોઈ રહ્યા છીએ. આ કારણે ભારતમાં વસ્તીની વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. ભારત ખૂબ જ ભયજનક સ્થિતિમાં જોવા મળે છે હાલ. વસ્તી વિસ્ફોટ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે વિસ્ફોટ એટલે કે વધારે પુષ્કળ પ્રમાણમાં વસ્તી, એટલે કે ભારત બીજા ક્રમે છે. શક્યતા લાગે છે કે પહેલા ક્રમે ન આવી જાય. શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો દરરોજ હજારોની સંખ્યામાં ઠલવાય છે. તેનાથી આવા સ્થળાંતરિત કારણોથી પણ કે છે કે તેનાથી ગંદા વસવાટો અસ્તિત્વમાં આવે છે અને આવા સ્થળાંતરિત પણ વસ્તી વધારાની સમસ્યાને આવકારે છે. હવે વસ્તીનું માળખું જોઈએ આપણે. વસ્તી ગણતરીમાં એકત્રિત કરાતી વિગતો વસ્તીના માળખાની અંદર શેનો સમાવેશ થાય છે? તો એની અંદર વસ્તી ગણતરી જ્યારે થાય છે એમાં જે એકત્રિત કરે છે, માહિતી એકત્રિત કરે છે કે ઘર દીઠ કેટલા વ્યક્તિ રહે છે, કેટલા અંદર કેટલા લોકો સમાવેશ કરે છે, કેટલા સદસ્ય છે, મેમ્બર કેટલા છે, ગણતરી જે થાય છે એની વિગતો વસ્તીના ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી કરાતી સમીક્ષાની કેટલીક મહત્ત્વની વિગતોનો અભ્યાસ કરીશું. તેનાથી જે તે પ્રદેશની વસ્તીની ગુણવત્તા જાણી શકાય. કયા પ્રદેશમાં કયા પ્રકારની વસ્તી વસે છે, એની ગુણવત્તા શું છે, કેમ ત્યાં વસવાટ કરી છે, તેના વિશે આપણે જાણી શકીએ છીએ. અને વસ્તી ગણતરી મુજબ એનો વ્યવસાય પણ લખવામાં આવે છે. એના ઉપરથી જાણી શકીએ કે આ વ્યવસાયના કારણે અહીંયા આ પ્રમાણનો વ્યવસાય વધુ વિકસ્યો છે, એટલા કારણે કે આ વિસ્તારમાં વસ્તી વધારે જોવા મળે છે, એ પણ આપણે જાણી શકીએ છીએ. તો કે છે કે સ્ત્રી પુરુષ પ્રમાણ જોઈએ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય છે. જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જોવામાં આવે છે. એટલે કે બેલેન્સ કે સ્ત્રી અને પુરુષની સંખ્યા સમાનતા છે કે નહીં. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવા તફાવત સાથે પુરુષોની સંખ્યા વધારે છે. 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 986 પ્રમાણે છે. વિશ્વના દેશમાં સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય કોઠાની મદદથી જાણી શકાય છે આપણે. એટલે કે યાદ રાખજો, 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 986 પ્રમાણે છે કે ઓછી છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. એનું કારણ એ પણ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે, એ પણ છે. દર 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ. તો વિશ્વના દેશો જોઈએ તો ઓછું ક્યાં છે સ્ત્રીઓનું પ્રમાણ? તો કે ચીન, ભારત અને ખાડી દેશો, સુદાન, લિબિયા, ઇજિપ્ત, એની અંદર ઓછું જોવા મળે છે. લગભગ સમાન ક્યાં જોવા મળે છે? પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથોપિયામાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખું જોવા મળે છે. અને
સ્ત્રીઓનું પ્રમાણ વધારે ક્યાં જોવા મળે છે? કેનેડા, યુએસ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી, આર્જેન્ટિના. એની અંદર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષો તુલનામાં ઓછી રહી છે, આપણે જોઈએ છીએ. આ અસંતુલન પાછળ બાળકીઓની ઊંચો મૃત્યુદર છે, પુત્ર જન્મીની ઘેલછા છે, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, મેં અગાઉ તમને કહ્યું તેમ, જેવા પરિબળો એટલે કારણો. હવે અહીંયા તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત દેશની અંદર કહે છે કે પુરુષોની તુલનાએ સ્ત્રીઓની સંખ્યા ઓછું થવાના કારણ કયા છે? કયું કારણ છે? તો આપણે જણાવી શકીએ છીએ કે બાળકીઓનો ઊંચો મૃત્યુદર છે, પુત્ર જન્મીની ઘેલછા, સ્ત્રી ભ્રૂણ હત્યા એ મુખ્ય કારણો છે. આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થવાના કારણો કયા છે ભારતમાં પુરુષોની તુલનાની અંદર? તો બાળકીનો ઊંચો મૃત્યુદર, પુત્ર જન્મીની ઘેલછા અને સ્ત્રી ભ્રૂણ હત્યા છે. આ મેન કારણો છે. દેશમાં જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. દેશમાં જ તફાવત છે તો રાજ્યની અંદર તો સ્વાભાવિક છે આપણને જોવા મળશે જ. વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં જોઈએ તો 926 જ હતું. 1000 પુરુષ હોય ત્યાં 926 સ્ત્રી હોય. અને ગ્રામીણ ક્ષેત્રોમાં જોઈએ તો ગ્રામીણ વિસ્તાર છે જે ગામડાઓને બધા, એમાં 947 છે. એટલે 1000 કરતાં તો ઓછું જ છે, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશમાં સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ તો 940 છે. આખા દેશનું સરેરાશ જોઈએ તો 1000 દીઠ જોઈએ તો 940 સરેરાશ આંકડો આવે છે કે આટલાથી એટલા સુધીમાં જ સ્ત્રીઓનું પ્રમાણ રહે છે. 1000 તો આંકડો તો છે જ નહીં. કેરળ દર 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 1084 છે. કેરળમાં વધારે છે, આપણે હમણાં જ જોયું. અને તમિલનાડુમાં 996ના આંક સાથે અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે જોવા મળે છે. કેરળ પ્રથમ અને તમિલનાડુમાં બીજો ક્રમ કે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ પુડુચેરીમાં છે 1037, અને સૌથી ઓછું પ્રમાણ દીવ દમણમાં છે 618 છે. જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મણિપુર એ 4 રાજ્યો સંતુલિત સ્ત્રી પુરુષ પ્રમાણની દિશામાં મોખરે છે. આ ચારેયમાં પ્રમાણ સરખું છે. કયામાં? છત્તીસગઢ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે અને મણિપુરમાં. આ 4 રાજ્યો જે સંતુલિત છે એટલે કે બંને બેલેન્સ બરાબર, સ્ત્રી પુરુષ પ્રમાણ સરખું જોવા મળે છે. સ્ત્રી અને પુરુષનું પ્રમાણની દિશામાં મોખરે છે એટલે કે આગળ પડતું છે, એટલે કે સરખું સમાન છે ત્યાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રમાણ 919 છે. ગુજરાતમાં પણ સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે. નીચેના કોઠાની વિગતોની તુલનાત્મક અભ્યાસ કરીને વધારે આપણે વિગતો મેળવીએ. તેની અંદર જો રાજ્ય અને જાતિ, સ્ત્રીની 1000 પુરુષોમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? રાજ્યમાં ધારો કે હરિયાણા રાજ્યની અંદર પુરુષોની સંખ્યા 1000 છે તો એની સામે સ્ત્રીની સંખ્યા કેટલી છે? તો કે 879 છે. એટલે કે 1000 કરતાં ઓછી છે, એનો મતલબ કે સ્ત્રીની સંખ્યા ઓછી છે. એટલે કે સ્ત્રીનું પ્રમાણ બતાવ્યું છે કે 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળતી હોય છે. આપણે વસ્તી વધારાની વ્યાખ્યા પણ એ રીતે જોઈ હતી આગળ. જમ્મુ કાશ્મીરની અંદર કેટલી છે સ્ત્રીઓની સંખ્યા? પુરુષ 1000 છે અને સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 889 છે. સિક્કિમની અંદર 890 છે. પંજાબની અંદર 895 છે અને ઉત્તર પ્રદેશમાં 912 છે. ને ગ્રામીણ ક્ષેત્રોની આપણે અગાઉ વાત કરી તો 946 છે. તુલનામાં શહેરી ક્ષેત્રોમાં 901 જ છે. ગ્રામીણ કરતાં પણ શહેરી ક્ષેત્રોમાં ઓછી જોવા મળે છે. સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે, જેનું કારણ તે છે સ્થળોમાંથી એટલે કે રોજગારી અર્થે થતું સ્થળાંતર જવાબદાર છે. અને રોજગારી, જે બેરોજગારી વધતી રહે છે એ પણ એક જવાબદાર કારણ છે. કે પુત્ર કહે છે કે પુત્ર જાણે કે આર્થિક રીતે સદ્ધર લાવશે અને પુત્રની ઘેલછા માટે સ્ત્રીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. આપણે અગાઉ કહ્યું કે મૃત્યુઆંક ઊંચો છે સ્ત્રીઓનું, એ પણ કારણ છે. ભ્રૂણ હત્યા પણ એક કારણ હતું. એના કારણે કહે છે કે સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે. થેન્ક યુ.